નમસ્કાર. તો મિત્રો તારીખ 25/10/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો અમારી માહિતી જોયા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો વાત કરીએ સૌપ્રથમ આપણે આજે ચાંદીની બજાર વિશે. તો 1 ગ્રામ ચાંદી 155 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1240 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1550 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 15500 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,55,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો ચાંદીની બજારમાં આજે પણ જોરદાર કડાકો બોલ્યો હતો. પ્રતિ 1 કિલોએ આજે 4000 રૂપિયાનો મોટો કડાકો જોવા મળી રહ્યો છે. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 11,405 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 91,240 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,14,050 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 11,40,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 6,500 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો 24 કે સોનાના આજના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,442 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 99,536 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,24,420 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 12,44,200 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે 18 કે સોનાના આજના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,333 રૂપિયા, 8 ગ્રામ સોનું 74,664 રૂપિયા, 10 ગ્રામ સોનું 93,330 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,33,300 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,300 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો સતત ઘટાડા તરફી વલણ યથાવત જોવા મળી રહ્યું છે. ચાંદી પણ સતત નીચે જઈ રહી છે અને 1,55,000 રૂપિયા સુધીની સપાટી પર આવી ગઈ છે. ખાસ કરીને મહત્વપૂર્ણ બેઠક હવે જે રશિયા અને અમેરિકા વચ્ચે થવાની છે તેમાં અનેક મોટા નિર્ણયો લઈ શકે છે. રશિયાએ ભારતને જે ઓઇલ સપ્લાય થતું હતું તેમાં પણ એક પ્રકારે ઘટાડો કર્યો છે તેવી પણ વાત સામે આવી રહી છે. તો આની પણ સીધી અસર ચોક્કસપણે માર્કેટ ઉપર જોવા મળી શકે છે અને આગામી સમયમાં ટેરિફ રેટ એ મહત્વનો મુદ્દો સાબિત થઈ શકે છે આગામી દિવસોની બજાર બાબતે. કારણ કે જો ટેરિફ રેટ છે તેમાં અમેરિકા અને ચાઇના વચ્ચે સમાધાન થાય તો આ સંજોગોમાં એક પ્રકારે બજારમાં મોટો કડાકો હજી પણ જોવા મળી શકે છે. પરંતુ જો બંને દેશો વચ્ચેની બેઠક અનિર્ણિત રહે, કોઈ પણ પ્રકારનો એમાં ઉકેલ ના આવે તો ડોનાલ્ડ ટ્રમ્પ છે તે ટેરિફ રેટ વધારવાના મૂડમાં છે, 150% જેટલો ટેરિફ રેટ નાખવાના મૂડમાં છે. તો આવી પરિસ્થિતિ બને તો ફરીથી બજારમાં વધારા તરફી માહોલ બની શકે છે. એટલે આગામી દિવસોમાં આ બેઠકનો મહત્વપૂર્ણ આધાર સોના ચાંદીની બજારને અસર કરી શકે છે. તો આગામી દિવસોમાં શું સ્થિતિ બને છે, આ બેઠકમાં શું નિર્ણય આવે છે તે પણ સતત અમે તમારા સુધી અપડેટ આપતા રહીશું. અને એકંદરે જોરદાર ઘટાડા તરફી માહોલ સતત યથાવત જોવા મળી રહ્યો છે સોના અને ચાંદીની બજારમાં.